કેશોદના લીમડા ચોક વિસ્તારમાં જગ્યા ખુલ્લી કરવા અંગે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં સરકારી યોજનાઓ હેઠળ મકાનો બનાવવા, શૌચાલય બનાવવા લાગુ પડતી ખુલ્લી જગ્યા ગેરકાયદેસર દબાણ કરી કબજા કરી લેવા ઉપરાંત જાહેર રસ્તા બંધ કરી આપવા જાણે વહીવટી તંત્ર દ્વારા છૂટો દોર આપવામાં આવ્યો હોય તેમ આડેધડ દબાણો કરવામાં આવે છે। જવાબદાર તંત્ર સરકારી યોજનાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા આંખ આડા કાન કરી ભૂમાફિયાઓને પ્રોત્સાહન આપે છે। કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ખોજાખાના પાસે રહેતા સમાબેન અબ્દુલભાઈ ચૌહાણ સરકારી દવાખાને પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ ગત રાત્રે તેમના માતા પિતા બાજુની શેરીમાં દાદીમાના દાડામાં ગયેલા હોય। સમાબેન અબ્દુલભાઈ ચૌહાણ ઘરે એકલા હોય। 10:30 વાગ્યે આસપાસ બાજુમાં રહેતા મેમુદાબેનનો દીકરો ડેલી કકડાવી અબ્દુલભાઈ ક્યાં ગયા છે ત્યારે સમાબેને હાજર ન હોવાનું કહેતા જતો રહ્યો હતો। ત્યારબાદ સમાબેને મેમુદાબેનને પૂછ્યું હતું કે શું કામ હતું। એવું પૂછતા જ મેમુદાબેને અને તેઓની બે દીકરીઓ મન ફાવે તેમ અપશબ્દો બોલવા લાગી હતી અને ઠીકાપાટોનો માર મારવા લાગ્યા હતા। રાડારાડ થતા સમાબેનના મમ્મી દોડી આવ્યા હતા। ઢોર માર મારવાથી નીચે પડી ગયેલા સમાબેનને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ખોજાખાના પાસે રહેતા પાડોશીઓ વચ્ચે અપશબ્દો તેમજ મારામારી થવા પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે સમાબેન અબ્દુલભાઈ ચૌહાણ 8 મહિના અગાઉ મકાન લીધા હોય અને બાજુમાં સરકારી ખુલ્લી જગ્યા આવેલી છે જે મેમુદાબેનના પરિવાર દ્વારા કબજો કરી લીધો હોય, જેથી ખુલ્લો કરવાનું કહેતા ખાર રાખી મેમુદાબેન અને એમનો દીકરો અને બે દીકરીઓ દ્વારા અપશબ્દો આપી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય। કેશોદ પોલીસ દ્વારા મેમુદાબેન તથા તેઓના પુત્ર અને બે પુત્રીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આધારભૂત પુરાવામાંથી મળતી માહિતી મુજબ સામાવાળા પાસપોર્ટ ધરાવતા હોય અને છાસવારે વિદેશમાં આવજા કરતા હોય। કેશોદ પોલીસ દ્વારા પાસપોર્ટ કબજે કરી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમાં સરકારી જગ્યાએ થયેલી દબાણ દૂર કરવામાં આવશે કે કેમ, તો આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।